મિત્રો કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. આપણા 3 ચેપ્ટર પૂરા થયા. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 1 નું નામ હતું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. બે રાશિ ભણ્યા, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર. બીજું ચેપ્ટર હતું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ખ્યાલ આવે છે ને શું બોલું છું? વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ત્રીજું ચેપ્ટર હતું વિદ્યુત પ્રવાહ, જે હમણાં આપણે એક જ દિવસ પહેલા જ પૂરું કર્યું. અને આજે હવે આપણે ચોથું ચેપ્ટર ચાલુ કરવું છે. ચેપ્ટરનું નામ વાંચો તો કે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ. મિત્રો થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. આ વાત મેં આગળ પણ કરી હતી, ફરી એક વખત રિપીટ કરું. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ની અંદર વિદ્યુત ભાર સ્થિર રહેતો હતો. ફરીથી બોલું, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2, આ બે ની અંદર વિદ્યુત ભાર કેવો હતો? સ્થિર હતો. વિદ્યુત ભાર સ્થિર. થોડું સમજજો કે આ ચેપ્ટર કઈ રીતે બને છે. ચેપ્ટર નંબર 3 આવ્યું. તો ચેપ્ટર નંબર 3 નું નામ હતું વિદ્યુત પ્રવાહ. ચેપ્ટર નંબર 3 નું નામ શું હતું? વિદ્યુત પ્રવાહ. તો થોડું સમજો તો વિદ્યુત પ્રવાહ ક્યારે મળે? વિદ્યુત પ્રવાહની રચના ક્યારે થાય? તો આપણે શું કીધું હતું? વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહની રચના થાય. એનો મતલબ એવો થયો કે ચેપ્ટર નંબર 3 ની અંદર વિદ્યુત ભાર ગતિ કરતા હતા. વિદ્યુત ભાર ગતિ કરે ચેપ્ટર નંબર 3 ની અંદર. અને ચેપ્ટર નંબર 4 માં તો લખેલું જ છે, બહુ ક્લિયર લખેલું છે. આની અંદર લખેલું નથી પણ આપણને સમજ પડે. આની અંદર જો ગતિમાન એવું નથી લખ્યું, પણ વિદ્યુત પ્રવાહની રચના ક્યારે થાય? તો કે વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે. તો એનો મતલબ વિદ્યુત ભાર ગતિ કરતા હતા. હવે ચેપ્ટર નંબર 4 જે છે એમાં તો બહુ જ ક્લિયર પહેલાથી જ લખી દીધું છે. શું લખેલું છે? ગતિમાન વિદ્યુત ભાર. એનો મતલબ વિદ્યુત ભાર ગતિ કરે જ છે. અને ચુંબકત્વ. ચુંબકત્વ એટલે ચુંબકને લગતી જે એક રાશિ છે એ આપણી ચુંબકત્વ છે, એને આપણે સમજવાનું છે. આપણે લોહી ચુંબકની જે વાત કરીએ છીએ એને અનુરૂપ જ આપણે બધું સમજવું છે. પણ આ જોઈએ ખબર પડે. એનો મતલબ એવો થયો કે ચેપ્ટર નંબર 4 ની અંદર પણ વિદ્યુત ભાર ગતિ કરવાનો જ છે. તો હવે મિત્રો એક વસ્તુ સમજો, જો વિદ્યુત ભાર ગતિ કરે, વિદ્યુત ભાર ગતિ કરે તો કોની રચના થાય? જલ્દી જવાબ આપો. વિદ્યુત ભાર ગતિ કરે તો કોની રચના થાય? તો કે વિદ્યુત પ્રવાહની. અહીંયા સુધી આપણે ભણી ગયા છે. આ ચેપ્ટર ની અંદર હવે આપણે આનાથી આગળ જવાનું છે કે વિદ્યુત પ્રવાહ હોય તો એના કારણે શું થાય. આ બધા ચેપ્ટર ની અંદર વિદ્યુત ભાર સ્થિર હતો ને આપણે બધા અવલોકન કર્યા. આ ચેપ્ટર ની અંદર વિદ્યુત ભારે ગતિ કર્યો એટલે વિદ્યુત પ્રવાહની રચના થઈ. હવે તમે અહીંયા સુધી પહોંચી ગયા છો. વિદ્યુત પ્રવાહ સુધી. હવે વિદ્યુત પ્રવાહને કારણે શું થાય એ આપણે સમજવાનું. એટલે અહીંયા નવી ટર્મ શું આવે છે, અહીંયા નવી વસ્તુ શું આવે છે એને આપણે જોવાનું. સમજ પડે છે? તો ઝડપથી શરૂઆત કરીએ. બરાબર બધા જ શબ્દોને સમજતા જશો. આજનું બધું ઇન્ટ્રોડક્શન ચાલશે અને આપણે ઘણા બધા નિયમ પણ ભણશું અને એને અનુરૂપ દાખલા કરશું. કરીએ શરૂઆત? ચાલો ઝડપથી શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. જોજો પેલા એક સ્ટોરી જેવું છે, એ વાર્તાને સમજીએ, સ્ટોરી સમજીએ. સૌથી પહેલા બરાબર ધ્યાન આપજો. જોજો સવાલ જો એનો લખવો હોય તો એવું લખી શકાય કે ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિક છે. કયા વૈજ્ઞાનિક? ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિક. એનું અવલોકન જણાવો. ઓર્સ્ટેડ નું અવલોકન જણાવો. મિત્રો આવો સવાલ પૂછાતો નથી, ખાલી હું એમનામાં જ લખું છું કે ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે કંઈક અવલોકન કર્યું એટલે કંઈક જોયું. એ શું જોયું એ આપણે કહેવાનું છે. ક્લિયર છે? ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિક હતા. હવે બરાબર ધ્યાન આપો. ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિક સાથે શું થાય છે એ છે ને એની લેબોરેટરીની અંદર પ્રયોગ કરતા હોય છે. તો લેબોરેટરીની અંદર ઇત્તફાકથી એક વસ્તુ થાય છે, અચાનક જ એક વસ્તુ થાય છે. એ વસ્તુ આવી છે. એ એક્સપેરિમેન્ટ આવી રીતે કરતા હોય છે કે ધારો કે આ બેટરી છે. આ બેટરીની સાથે એને વાહક તાર જોડેલો છે, એટલે કે વાયર જોડેલો છે આવી રીતે. ચાલો અલગ રીતે થોડું દોરીએ. ફરીથી બેટરી છે, એની સાથે વાહક તાર જોડેલો છે. મિત્રો વાહક તાર બોલું છું, એને આખો આવી રીતે તાર જોડેલો છે. ચાલો આવી રીતે વાહક તાર જોડેલો છે. એટલે ઇન શોર્ટ આપણો જે વાયર છે ને, વાયર એ જ સીધો ડાયરેક્ટ કનેક્ટ કરેલો છે. આવી રીતે વાયર જોડેલો છે. અને આ બેટરી માની લો કે એનું વિદ્યુત સ્થિતિમાન V કહી દઉં. આ વાહક તાર જોડેલો છે અને એની બાજુમાં અહીંયા એક ચુંબકીય સોય છે. મિત્રો ચુંબકીય સોય એટલે ન સમજ પડે તો આપણે હોકાયંત્ર જે કહીએ છીએ હોકાયંત્ર છે, અથવા તો ચુંબકીય સોય એવું ધ્યાનમાં રાખો. ચુંબકીય સોય આ એક હોકાયંત્ર જેવું છે અથવા તો ચુંબકીય સોય છે. બધા જ શબ્દ ધીરે ધીરે સમજાતા હશે, જોતા જાજો. અને આ ચુંબકીય સોયનો માની લો કે આ N ધ્રુવ છે
અથવા તો હોકાયંત્રનો N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે. થોડુંક યાદ કરવાનો પ્રયત્ન કરજો. જૂના જમાનાની અંદર આપણે દિશા જોવા માટે હોકાયંત્રનો યુઝ કરતા હતા. એની અંદર N ધ્રુવ અને S ધ્રુવ આવેલા હોય, નોર્થ અને સાઉથ, દક્ષિણ અને ઉત્તર. અત્યારે હવે હોકાયંત્ર કરતા તમને ખબર હોય તો આપણા ફોનની અંદર કંપાસ લખેલું આવે છે અને તમે એપ્લિકેશન ચાલુ કરશો ને એટલે તમને લિટરલી કંપાસ દેખાશે. એની અંદર N અને S ક્લિયર તમને દેખાય છે. ફોનની અંદર એપ્લિકેશન આવે છે એની અંદર કંપાસ લખેલું હોય છે, ઓપન કરજો એટલે તમને લિટરલી તમને દિશા મળી જશે તમારા ફોનની મદદથી. હવે આપણે અલગથી હોકાયંત્ર લેવાની જરૂર પડતી નથી, કંપાસ લેવાની જરૂર પડતી નથી. એક્ઝેક્ટલી કંપાસ અહીંયા મૂકેલું છે. ઠીક છે. હવે થાય છે એવું કે ઓસ્ટ્રેન નામના વૈજ્ઞાનિક પ્રયોગ કરતા હોય છે. એ દરમિયાન માની લો કે બેટરીમાંથી I જેટલો પ્રવાહ નીકળ્યો, એટલે અહીંયાથી માની લો કે પ્રવાહ નીકળ્યો. હવે થોડુંક સમજવાનો પ્રયત્ન કરો તો કે પ્રવાહ ધન ધ્રુવમાંથી નીકળે તો ફરી ઋણ ધ્રુવમાં જાય, એ આપણો પ્રશ્ન એ નથી. આપણો પ્રશ્ન કંઈક અલગ જ છે કે પ્રવાહ નીકળે તો ફરી નામ જાય. તો ઓસ્ટ્રેન નામના વૈજ્ઞાનિક જ્યારે પ્રયોગ કરતા ત્યારે થયું આવું કે જેવો પ્રવાહ નીકળ્યો ને તો આ હોકાયંત્રની આ જે સોય છે ને એ આવી રીતે આમ ફરી ગઈ. શું કહું છું? હોકાયંત્રની આ જે સોય આવી રીતે આડી હતી એ કંઈક એવું થયું કે જેની લીધે એ ફરી ગઈ, આવી રીતે આમ ફરી ગઈ ઇન ધ સેન્સ કે માનો કે આવી થઈ ગઈ, આવી રીતે આવી ગઈ. સમજો, મજા આવશે. આ વાયર આવી જ રીતે છે, આપણું હોકાયંત્ર આવી રીતે છે અને સોય માની લો કે આવી રીતે થઈ ગઈ. અહીંયા N છે અને અહીંયા S છે. પ્રવાહ તો નીકળે જ છે, પ્રવાહ આવી રીતે જાય જ છે. તો પહેલા સોય સીધી હતી અને પછી થોડુંક આવર્તન થઈને, આવર્તન એટલે ફરવું આવી રીતે, આવર્તન થઈને આવી રીતે થઈ ગઈ. એટલે વૈજ્ઞાનિકને થોડીક અચરજ થઈ કે આવું કેમ થયું કે ભાઈ મેં તો બેટરીમાંથી પ્રવાહ પસાર કર્યો હતો, તો આ પ્રવાહ પસાર થાય એમાં આને શું થાય? સમજ પડે? પ્રવાહ તો મેં આમાંથી પસાર કર્યો હતો, આને નાને તો બેને કઈ કનેક્શન નથી, તો પછી આ સોય આડી હતી તો આવી રીતે શું કામ થઈ ગઈ? એમને સમજાણો નહીં, એને ખબર પડી નહીં કે આવું શું થયું. એટલે પછી એને આવી રીતે જોયું. હવે થોડીક વાર થઈને એને પાછો નવો વિચાર આવે છે. તો એ શું કરે છે કે આ બેટરી છે ને એના છેડા ઉલટાવી નાખે છે. સાંભળજો બરાબર, આ જ પરિસ્થિતિ અત્યારે માની લો કે આવી રીતે છે. હવે બેટરીના છેડા ઉલટાવી નાખ્યા, એટલે મેં આવું કરી નાખ્યું, આવી રીતે કરી નાખ્યું. પાછો વાયર તો જોડેલો જ છે, આવી રીતે આ વાયર જોડેલો છે, આ આપણું હોકાયંત્ર અહીંયા પડેલું જ છે અને આવી રીતે છે. હવે સાંભળજો 20 વોલ્ટની બેટરી છે, અહીંયા તમારા N ધ્રુવ છે, અહીંયા તમારા S ધ્રુવ છે. જેવું પાછો અહીંયાથી પ્રવાહ પસાર થવાની શરૂઆત થઈ ને એટલે હવે તમે છેડા ઉલટાવી નાખ્યા હતા તો સોય પહેલા આમ હતી તો આમ થઈ, અહીંયાથી આ પરિસ્થિતિમાં આવી. જો જ્યારે છેડા આમ હતા ત્યારે સોય આમ હતી તો એની જગ્યાએ આ આવી રીતે હતી તો આમ થઈ ગઈ, તો જ્યારે જેવા છેડા બદલી નાખ્યા ને તો સોય જે આમ હતી ને એની જગ્યાએ આવી રીતે થઈ ગઈ, ફરી ગઈ, આવી રીતે ફરી ગઈ, એટલે કે આ આમ થઈ ગઈ, આવી રીતે. આવી રીતે થઈ જાય છે. માની લો કે અહીંયા N અને અહીંયા S. એટલે પહેલા આવી રીતે હતી પછી ફરીને આમ થઈ ગઈ. ઓકે, એને બેટરીના છેડા ફેરવી નાખ્યા. શરૂઆતથી તે બેટરીના છેડા ફેરવી નાખ્યા તો જે સોય પહેલા સીધી રહેતી હતી, જેવો પ્રવાહ પસાર થવાની શરૂઆત થઈ તો સોય જે આમ હતી એ આવી રીતે થઈ ગઈ, આવી રીતે થઈ ગઈ. જે સીધી હતી એ આવી રીતે થઈ ગઈ. તો એ અચરજમાં પડે કે આવું બધું થાય છે શું કામ? કે હું પ્રવાહવાહક તારમાંથી પસાર કરું તો હોકાયંત્રને શું થાય? તો એને એક એવો વિચાર આવે છે, એ વિચારને સમજવાનો પ્રયત્ન કરો. મિત્રો તમે જવાબ આપો તો કે આવું શું કામ થયું હશે, આવું શું કામ થાય કે આ સોય ફરી શું કામ છે? તો એક સીધી વસ્તુ છે, અથવા તો સીધી વસ્તુ ન કહી શકાય, કેમ કે આવો વિચાર આવો અગત્યની વાત છે. મિત્રો સમજજો કે હોકાયંત્રની જે આ સોય હોય છે અથવા તો ચુંબકીય સોય હોય છે, આપણે નામ બોલીએ ચુંબકીય સોય, નામ લખી જોજો, ચુંબકીય સોય. પોતાની જાતે આને થોડું સમજવાનો પ્રયત્ન કરજો કે આવું શું કામ થાય છે ચુંબકીય સોય. તો એ જનરલી આ ચુંબકીય સોય છે એ સ્ટીલની હોય છે. શેની હોય છે? સ્ટીલની. અને જો તમે સ્ટીલની વાત કરો તો સ્ટીલ છે એ લોખંડ અને કાર્બન, લોખંડ અને કાર્બન એની મિશ્ર ધાતુ છે. કોની છે? આવી રીતે લખી દો, કાર્બન. કોની મિશ્ર ધાતુ છે? લોખંડ અને કાર્બનની. તો આની ઉપરથી આપણને હિન્ટ મળે કે આમ જોવા જાવ તો લોખંડ જેવો ભાગ છે, એટલે એનો મતલબ કે આ સોય છે એ માની લ્યો અત્યારે કે લોખંડની છે.
હવે તમે યાદ કરો તો કે ચુંબક હોય, ચુંબક એની બાજુમાં તમે લોખંડની પેલી ખીલ્લી હોય એને નજીક લાવો તો એને ખેંચી લે. માની લો કે આ ચુંબક છે, આ ચુંબક છે, આવું આપણે કરીએ છીએ N અને S ધ્રુવધરાવતું ચુંબક. એની બાજુમાં તમે જેવી આ ખીલ્લી લાવો, આ ખીલ્લી લાવો તો એ તરત એને આમ ખેંચી લે છે. ક્લિયર? તો તરત જ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકને મગજમાં સ્ટ્રાઇક થઈ ગયું કે આ જે સોય છે એ ફરવાનું કારણ છે ચુંબકીય ક્ષેત્ર. કયું ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર. જેમ ચુંબક ક્ષેત્ર અને આજુબાજુ ખબર ચુંબકીય ક્ષેત્ર હોય N થી S જાય, આવું આપણે ભણીએ છીએ, N થી S જાય આવી રીતે. તો આ બધું જે છે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર, અને એ ક્ષેત્રને કારણે એને આમ ખેંચે છે. તો ઓસ્ટેડને તરત સ્ટ્રાઇક થાય છે કે જેવો પ્રવાહ પસાર થયો તો એનો મતલબ એવો થયો કે આની વાયરની આજુબાજુમાં કંઈક ઉત્પન્ન થાય છે. એ જે કાંઈ ઉત્પન્ન થાય છે એને લીધે સોય છે એ ફરી જાય છે. તો આ સોય ક્યારે ફરે? તો કે જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે. તો એનો મતલબ શું થયો કે પ્રવાહ પસાર થાય તો આ વાહક તારની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. ફરીથી સોય ક્યારે ગતિ કરે? તો કે એને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે. તો પછી ખીલ્લી ક્યારે ગતિ કરે? તો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે. તો હવે સોયમાં શું થાય છે? તો કે સોય છે એ જનરલી માની લો કે લોખંડની બનેલી છે. હવે તમે પ્રવાહ પસાર કર્યો અને સોય ફરી ગઈ તો એનો એક જ મતલબ થયો કે આની આસપાસ શું ઉત્પન્ન થયું હશે? ચુંબકીય ક્ષેત્ર. એની વાત એકદમ સાચી હતી. એટલે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે તરત જ એક તારણ આપી દીધું. એ શું તારણ આપ્યું? તો કે કોઈ પણ વાહક તારમાંથી પ્રવાહ પસાર કરો તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર છે? પાક્કો? ફરીથી કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. કેવી રીતે ખબર પડી? તો કે જ્યાં સોય હતી આ ડિફ્લેક્ટ થઈ ગઈ, આવર્તન પામી ગઈ, એટલે આપણને આ ખબર પડે. તો તમને મનમાં પ્રશ્ન થાય, સર આપણા ઘરની અંદર જે વાયર છે, વાયરમાં તો આપણે ફેન કે એવું ચાલુ કરે તો અંદરથી પ્રવાહ જતો જ હોય, તો શું એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય? મિત્રો, થાય છે. એટલે કોઈ પણ વાયર લઈ જાઓ, માની લો કે આ વાયર છે, આમાંથી પ્રવાહ પસાર થાય છે તો આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ તારણ કોણે આપ્યું? તો કે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે. આવું અવલોકન કોણે કર્યું? તો કે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે. સાથે સાથે એને બીજું અવલોકન શું કર્યું હતું? તો કે તમે છેડા ઉલટાવી નાખ્યા. છેડા અહીંયા પ્લસ માઇનસ હતા, માઇનસ પ્લસ કરી નાખ્યા. તો જો સોય આ પરિસ્થિતિની અંદર નીચે જતી હતી, આ પરિસ્થિતિની અંદર ઉપર ગઈ, તો એનો મતલબ શું થયો કે ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા જે હતી એની કરતા વિરુદ્ધ થઈ ગઈ, બદલાઈ ગઈ. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમે આમ હતું એટલે આવી રીતે દિશા આવી, આવી રીતે. તો આની અંદર આવી રીતે આવી. જો તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્રની દિશા શું થાય છે? બદલાય છે. પ્રવાહની દિશા બદલી નાખી. પ્રવાહ આમ જતો હતો એની જગ્યાએ આમ ગયો તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ શું થઈ ગઈ? તો કે બદલાય. તો આ અવલોકન કોનું હતું? તો કે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિક. એટલે આપણે હવે શું ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ વાહક તાર છે, માની લો કે આ વાહક તાર છે. જનરલી મિત્રો સાંભળજો, હું આવી રીતે દોરું એટલે વાહક તાર જ છે. કોઈક વખત મારે એને ઝૂમ કરીને દોરવા હશે તો હું આવી રીતે દોરીશ. બધાનો મતલબ એક જ છે. આનો મતલબ શું થયો કે જેવો આમાંથી હું પ્રવાહ પસાર કરું, I જેટલો પ્રવાહ પસાર કરું એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ફિક્સ વાત થઈ. ક્લિયર છે? પાક્કું? તો કોનું અવલોકન હતું? ઓસ્ટેડનું અવલોકન. શું ઓસ્ટેડનું અવલોકન છે? તો કે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એની આસપાસ શું ઉત્પન્ન થાય છે? તો કે ચુંબકીય ક્ષેત્ર. હવે મિત્રો સમજો, અહીંયા મેં જે પેલી ખાલી જગ્યા રાખી હતી ને એ પૂરી થઈ ગઈ. કઈ રીતે? પહેલા હતો વિદ્યુત ભાર. જોજો, વિદ્યુત ભાર માની લો કે સ્થિર છે. પહેલા 2 ચેપ્ટર, બીજું ચેપ્ટર, પહેલા 2 ચેપ્ટર, એટલે હવે ત્રીજું ચેપ્ટર, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 3 વિદ્યુત ભાર એને ગતિ કરી, ગતિ કરે એટલે રચના કોની થઈ? તો કે વિદ્યુત પ્રવાહની. પ્રવાહની રચના થઈ એટલે ચેપ્ટર નંબર 3 નું નામ વિદ્યુત પ્રવાહ. અને હવે આવ્યું આપણું ચેપ્ટર નંબર 4. વિદ્યુત પ્રવાહ પસાર થયો, વિદ્યુત પ્રવાહ પસાર થયો તો આજુબાજુમાં શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર. એટલે અહીંયા આવશે ચુંબકીય ક્ષેત્ર. એ આની અસર વિદ્યુત પ્રવાહને કારણે. સમજ પડે? એટલે આખું આપણી બધી લિંક જ છે. પહેલા ચેપ્ટર થી તમે જ્યાં સુધી આગળ જશો ત્યાં સુધી આ બધી લિંક છે કે પહેલા વિદ્યુતભાર સ્થિર હતો, પછી એને ગતિ કર્યો એટલે પ્રવાહની રચના થઈ, અને પ્રવાહ આવ્યો એટલે આસપાસ શું ઉત્પન્ન થયું? તો કે ચુંબકીય ક્ષેત્ર. હવે આ વસ્તુ મગજમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. ડન? પાક્કું ને? ઓકે. હવે મિત્રો મેં જે આ બધી વાત કરી ને
એને એક્સપેરિમેન્ટ દ્વારા બતાવું કે જેથી તમને લિટરલી દેખાય કે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, સોય કઈ રીતે આવી રીતે આમ તેમ થાય છે. ચાલો જોઈએ આપણે ઓસ્ટેડનો પ્રયોગ. આ બાજુ જે વૈજ્ઞાનિક છે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિક છે અને આ બાજુ જે છે એ આખું એનું સેટઅપ છે. હવે જોજો પ્રયોગ કઈ રીતે થાય છે. આ બાજુની ફિગરની અંદર ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિક એનું સેટઅપ બનાવતી દેખાય છે. આની અંદર વાહક તાર છે, એક સાઈડ પર બેટરી જોડેલી છે, આ બાજુ કળ છે અને નીચે ચુંબકીય સોય છે. નીચે જે અત્યારે બતાવ્યો એ રિહોસ્ટેટ છે. ક્લિયર છે? આ બાજુ જે અત્યારે જે બતાવે છે એ બેટરી છે અને આ બાજુ જે છે એ કળ છે. ઠીક છે? હવે પ્રયોગ કઈ રીતે થાય છે જોજો. ઉપર જે બતાવી છે આ ચુંબકીય સોય છે. હવે અત્યારે આ સેટઅપની અંદર કોઈ પ્રવાહ પસાર નથી થતો જો, એટલે ચુંબકીય સોય એમનામ જ છે. હવે જેવું બેટરીની અંદરથી પ્રવાહ પસાર થાય એટલે જો મિત્રો આજુબાજુમાં વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું અને ચુંબકીય સોય ડિફ્લેક્શન કરે છે, આવર્તન બતાવે. જો ક્લિયર દેખાય છે આપણને. સમજાય છે? આ જ સમજાવું છું. ઓકે, તો એક્સપેરિમેન્ટ જોયો ને તમે? એની અંદર લિટરલી તમે પ્રવાહ પસાર કરો, પેલો વાયર બતાવેલો યલો કલરનો, તમે વાયરમાંથી પ્રવાહ પસાર કરો એટલે પેલી સોય હતી આવી રીતે ફરે છે. ખબર પડે છે? તો એ જે અવલોકન છે એ કોનું અવલોકન છે? ઓસ્ટેડનું અવલોકન. ચાલો આટલું ક્લિયર છે? ઓકે, હવે જેવી આ વાત થઈ ને એટલે એક નવા વૈજ્ઞાનિક આવ્યા જેનું નામ છે બાયો સાવર. આખું નામ સાથે છે બાયો સાવર. બરાબર ધ્યાન આપજો. આ નવા વૈજ્ઞાનિક આવે છે, બાયો સાવર નામના વૈજ્ઞાનિક. હવે સાંભળજો શું થાય. ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એવું કહી દીધું કે વાહક તારમાંથી પ્રવાહ પસાર કરો તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો બાયો સાવર નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે કેટલું ઉત્પન્ન થાય? ફરીથી કેટલું ઉત્પન્ન થાય? ઓસ્ટેડે એવું કીધું કે ઉત્પન્ન થાય છે. મિત્રો ઉત્પન્ન થાય એ વાત આખી અલગ છે અને કેટલું ઉત્પન્ન થાય એનો જવાબ મળવો એ આખી વાત અલગ છે. ન સમજાય તો સમજાવવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ બે વ્યક્તિ છે. પહેલો વ્યક્તિ છે, જોજો મજા આવશે. આ પહેલો વ્યક્તિ છે, આ કોઈ બીજો વ્યક્તિ છે. આ બે વ્યક્તિઓ છે. આ વ્યક્તિ એમ કે છે કે મારી પાસે પૈસા છે. ઓકે છે. આ વ્યક્તિ એમ કે છે મારી પાસે પૈસા છે. અરે બંને પાસે પૈસા છે તો એનો શું મોટી વાત છે? એમાં શું મોટી વાત છે? આની પાસે પૈસા છે, આની પાસે પૈસા છે. પણ આ એમ કે છે કે મારી પાસે 100 રૂપિયા છે. આ વ્યક્તિ એમ કે મારી પાસે 100 રૂપિયા છે અને આ વ્યક્તિ એમ કે છે કે મારી પાસે 5 લાખ રૂપિયા છે. તો હવે કઈક ફરક પડી ગયો. આપણા મગજમાં તરત જ શબ્દ આવવા માંડે કે ભાઈ આ ભાઈ ગરીબ છે ને આ ભાઈ ધનવાન છે. સમજ પડે? એટલે જોજો, હું એવું બોલું કે બંને પાસે પૈસા છે, ઓકે તો છે, એ મોટી વાત નથી. પણ જેવું તમને એમ ખબર પડે કે આની પાસે 100 છે, આની પાસે 5 લાખ છે, એટલે તરત તમે કેટેગરી ફેરવી નાખી. આને તમે ગરીબ કહી દીધા, આને તમે ધનવાન કહી દીધા. સમજ પડે? તો સેમ એ જ કન્સેપ્ટ અહીંયા સમજો. તો ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ પસાર થાય તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર છે. હવે બાયો સાવર નામના વૈજ્ઞાનિક આવીને તરત શું કીધું કે કેટલું ઉત્પન્ન થાય છે એ મને ખબર છે. તો એનો મતલબ એવો થયો કે વધારે પરફેક્ટ જવાબ કોણ આપે છે? તો કે બાયો સાવર નામના વૈજ્ઞાનિક. કે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. સમજાય છે? એટલે એનો મતલબ બાયો સાવર નામના વૈજ્ઞાનિકે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે એટલે કે એનું મૂલ્ય, એની કિંમત એ કોણે શોધી? તો કે બાયો સાવર નામના વૈજ્ઞાનિકે. ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય તેની કિંમત. એની કિંમત કોણે આપી? તો કે બાયો સાવર નામના વૈજ્ઞાનિકે. ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બાયો સાવર નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે કેટલું ઉત્પન્ન થાય. સમજાય છે? તો હવે આપણે સમજવું છે બાયો સાવરનો નિયમ અને એનું જે કંઈ સમીકરણ છે એને આપણે સમજવું છે. ક્લિયર છે એકદમ? ચાલો હવે શરૂઆત કરીએ બાયો સાવરના નિયમની. અને એક સીધી વસ્તુ સમજજો તો કે બાયો સાવરના નિયમની મદદથી આપણને મળશે શું? તો કે ચુંબકીય ક્ષેત્રની કિંમત. કેટલું ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી જોઈ લો, એક વાર જોઈ લો. બરાબર ધ્યાન આપજો, સવાલને પહેલા સમજો. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને કારણે ચુંબકીય ક્ષેત્ર માટે બાયો
સાવરનો નિયમ જણાવો અથવા તો સમજાવો, જે કંઈ લખો. શું કે છે બરાબર ધ્યાન આપજો. બાયો સાવરનો નિયમ સમજાવો. ચાલો, શું કે છે સવાલ વાંચો તો. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને કારણે એક વાયર લેવાનો, એમાંથી પ્રવાહ પસાર કરવાનો કારણે ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરનો નિયમ સમજાવો. કયા માટે? તો કે ચુંબકીય ક્ષેત્ર માટે. આની માટે જ તે. મને જવાબ આપો તો ચુંબકીય ક્ષેત્રની શું આપે છે? કિંમત આપે છે. કોણ આપે છે? બાયો સાવરનો નિયમ. તો આ સમજવા માટે એક આકૃતિ દોરો, એ આકૃતિને સમજો. હવે તમારો એકદમ મહત્વનો ભાગ ચાલુ થાય છે. આ નિયમ આવડવો જોઈએ અને એની અંદર શું થાય છે એને સમજજો. લખીએ, જોજો. આન્સર લખું છું, થોડું સમજીએ. એક આકૃતિ દોરું. માની લો કે એક વાહક તાર છે. આ એક વાહક તાર છે. મેં થોડા ઝૂમ કરીને બતાવ્યા છે એવું માની લેજો. આ એક વાહક તાર છે. જનરલી મેં આમ જોવા જાઉં તો મેં આવી જ રીતે દોર્યા છે, પણ મેં થોડાક શેપ કરીને બતાવ્યા કે આ વાહક તાર છે. ચાલો, હવે આ વાહક તારમાંથી માની લો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આ I જેટલો પ્રવાહ પસાર થયો, તો હવે આપણો એક સીધો જવાબ શું હોય કે વાહક તાર છે એમાંથી પ્રવાહ પસાર થાય તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઠીક છે? તો માની લો કે હું અહીંયા કોઈ બિંદુ લઈ લઉં. આ બિંદુ લઈ લીધું. માની લો કે આ P બિંદુ છે. તો મારે આ વાહક તારને કારણે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, એ કેટલું ઉત્પન્ન થયું? કયા બિંદુએ? તો કે આ બિંદુએ. કેટલું ઉત્પન્ન થયું એ આપણે શોધવું છે. આ બિંદુએ શોધવું. સમજ પડે છે? તો એ શોધવા માટે આ બિંદુએ આજુબાજુમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ શોધવા માટે હું શું કરું એને સમજો. મિત્રો, આખો વાહક તાર છે. હું એમ કહી દઉં કે આ વાહક તારની લંબાઈ L જેટલી છે. સાંભળજો બરાબર. આ વાહક તારની લંબાઈ કેટલી છે? તો કે L જેટલી. તો થોડું સમજો તો. માની લો કે અહીંયાથી પ્રવાહ આમ પસાર થાય છે. હું ખાલી આટલી લંબાઈ લઈ લઉં. આટલી લંબાઈ, જો આટલી લંબાઈ લઈ લઉં. તો મિત્રો આને કહેવાય સૂક્ષ્મ લંબાઈ. કેવી લંબાઈ? સૂક્ષ્મ લંબાઈ. તો આખી લંબાઈ L, તો આટલી લંબાઈ કેટલી? તો કે dl. જોજો મારા શબ્દ, આટલી લંબાઈ કેટલી? તો કે dl. અને હવે ઈ dl જેટલી સૂક્ષ્મ લંબાઈ છે એમાંથી પ્રવાહ પસાર થાય. જો આ સૂક્ષ્મ લંબાઈ છે એમાંથી પ્રવાહ પસાર થાય છે. તો મિત્રો આ જે dl ખંડ છે એમાંથી પ્રવાહ પસાર થાય છે. જોજો, એટલે એ બંનેનો મેં ગુણાકાર કર્યો અને પ્રવાહ કઈ દિશામાં ગયો? તો કે ઉપરની દિશામાં. તો માની લો કે આ dl ને મેં સદિશ સ્વરૂપે લખ્યા. તો હવે સાંભળજો, આ જે ખંડ છે મિત્રો એને કહેવાય વિદ્યુત પ્રવાહ ખંડ. ખંડ શું કામ? તો કે નાનો ભાગ છે. વિદ્યુત પ્રવાહ શું કામ કીધું? કેમ કે અંદરથી પ્રવાહ પસાર થાય છે. તો આટલો જે ખંડ મળી ગયો એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ખંડ. કોના વડે દર્શાવાય? તો કે IDL વડે. જો આની અંદર બંને છે, વિદ્યુત પ્રવાહ ખંડ. તમને એમ થાય કે dl ની ઉપર સદિશની નિશાની કેમ કરી? કેમ કે પ્રવાહ ઉપર જાય છે એટલે. તો આનો મતલબ એવો થયો કે dl અને પ્રવાહની દિશા બંને એક જ હોય. તમે એમ કહો કે dl ઉપર તરફ, તો એનો મતલબ પ્રવાહ ઉપર તરફ. તમે એમ કહો કે પ્રવાહ ઉપર તરફ, તો એનો મતલબ dl ની દિશા કઈ તરફ? ઉપર તરફ. તમે એમ કહો કે dl આ તરફ, તો પ્રવાહ કઈ તરફ? એ જ તરફ. તમે એમ કહો કે પ્રવાહ આ તરફ, તો dl કઈ તરફ? એ જ તરફ. આટલું ધ્યાનમાં રાખવાનું. એટલે આ જે ખંડ બન્યો મિત્રો એને શું કહેવાય? સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ. જો આ dl એટલે સૂક્ષ્મ લંબાઈ કહેવાય. તો મિત્રો આનું જ નામ છે, આને યાદ રાખો, આ શબ્દ ધ્યાનમાં જ રાખવો પડશે, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ. અને યાદ રાખવા કરતા અહીંયાથી ખબર પડી જાય. જો વિદ્યુત પ્રવાહ ખંડ, આવી વાત થઈ. હવે જો એકદમ સરળ થઈ જાય છે. તમારે આ આખા તારને કારણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એક કામ કરીએ ને, આટલાને કારણે અહીંયા શોધી નાખીએ. આ વિદ્યુત પ્રવાહ ખંડ એટલે આઈડિયલ. તો કે આ ખંડને કારણે અહીંયા પ્રવાહ શોધી નાખીએ, સોરી પ્રવાહની ચુંબકીય ક્ષેત્ર શોધી નાખીએ. સૂક્ષ્મને કારણે મળ્યું. હવે આખા સંપૂર્ણને કારણે શોધવું હોય તો શું લઈ લેવાય? સંકલન. તો જેવું તમે સંકલન લ્યો એટલે આખા તારને કારણે અહીંયા મળી જાય. સમજ પડે છે? તો આપણે કોના કારણે શોધશું? સૂક્ષ્મને કારણે જ. તે બાયો સાવરના નામના વૈજ્ઞાનિકે જે કઈ ચુંબકીય ક્ષેત્ર આવ્યું એ કોના કારણે આપ્યું? તો કે સૂક્ષ્મ પ્રવાહ ખંડના કારણે. તો માની લો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, જોજો કરવું, અહીંયાથી અહીંયા સુધીનું અંતર
માની લો કે r છે, તો આનો મતલબ શું થયો કે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડથી જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ બંને વચ્ચેનું અંતર કેટલું છે તો કે r. સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ કયો તો કે IDL. પ્રવાહ કઈ દિશામાં જાય છે તો કે ઉપરની દિશામાં. આ બિંદુએ શું શોધવું છે તો કે ચુંબકીય ક્ષેત્ર. કોના કારણે શોધવું છે તો કે પ્રવાહ ખંડને કારણે. આ બધા શબ્દો પેલા મગજમાં ફિટ બેસવા જોઈએ. ક્લિયર છે? પાક્કું? હવે લખાણ લખીએ એને સમજો. આકૃતિમાં કેટલી લંબાઈનો વાહક તાર છે તો કે L લંબાઈનો. આકૃતિમાં L લંબાઈનો અંદરથી પ્રવાહ પસાર થાય તો શું લખાય તો કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર દર્શાવેલ છે. ક્લિયર? હવે આગળ જઈએ. હવે બીજો મુદ્દો સમજો. બીજા મુદ્દાની અંદર શું લખાય? આ શું હતો? સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ, એટલે એને નામ શું આપ્યું તો કે IDL. આઈડિયલ સૂક્ષ્મ પ્રવાહ ખંડને કારણે બિંદુ P અથવા તો આઈડિયલ સૂક્ષ્મ પ્રવાહ ખંડથી બિંદુ P કેટલા અંતર આવેલું છે? r અંતરે આવેલું છે. અને B બિંદુ પાસે આપણે શું શોધવું છે તો કે ચુંબકીય ક્ષેત્ર. લખીએ. આ પ્રવાહની દિશા છે મિત્રો. હા, આ પ્રવાહ આવી રીતે ઉપર જાય છે. લખીએ. હવે IDL સૂક્ષ્મ પ્રવાહ ખંડથી r અંતરે આવેલા બિંદુ P પાસે શું લખવું છે તો કે ચુંબકીય ક્ષેત્ર પાસે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર. મિત્રો સમજો, મેં શું કામ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર લખ્યું? કેમ કે સમજો આ ખંડ કેવો છે તો કે સૂક્ષ્મ, તો ચુંબકીય ક્ષેત્ર પણ અહીંયા કેવું મળે તો કે સૂક્ષ્મ. હવે મિત્રો જેમ આપણે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્ર હતું, વિદ્યુત ક્ષેત્ર એને આપણે E વડે દર્શાવ્યા હતા. તો સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર એટલે DE. આવું આપણે ઓલરેડી ભણી ગયા છે. આ ચેપ્ટરની અંદર બધી વાત થશે ચુંબકીય ક્ષેત્રની. તો આ ચેપ્ટરની અંદર છે ચુંબકીય ક્ષેત્ર. મિત્રો એને દર્શાવાય B વડે. તો સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર એટલે DB. એટલે મેં શું લખ્યું કે હવે આઈડિયલ સૂક્ષ્મ પ્રવાહ ખંડથી r અંતરે આવેલા બિંદુ P પાસે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર, આ બિંદુ પાસે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર નીચે મુજબ લખી શકાય છે. લખીએ. સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર નીચે મુજબ લખી શકાય છે. તમે વ્યવસ્થિત આખું લખજો કે નીચે મુજબ લખી શકાય છે. તો મિત્રો હવે ધ્યાન આપો, એ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે લખાય? તો એનું સમીકરણ મિત્રો આવું છે, DB. સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર DB ઇઝ ઇક્વલ ટુ, સમીકરણ લખવું જોજો, યાદ રાખવાનું છે, μ0/4π ઇન્ટુ IDL ક્રોસ સદિશ R છેદમાં RQ. આ સમીકરણ છે. અને મિત્રો આ જે સમીકરણ છે ને એ જ તે બાયો-સાવરનો નિયમ છે. આ સમીકરણ જે આપ્યું છે ને કોણે આપ્યું છે તો કે બાયો-સાવર નામના વૈજ્ઞાનિકે. હવે તમને એમ થાય સર આની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળે? મિત્રો મળી ગયું. આ સૂક્ષ્મ છે. સંપૂર્ણ જોતો હોય તો આનું સંકલન કરો એટલે DB ની જગ્યાએ થઈ જાય B. આ એક વાત થઈ ગઈ. અને B ની વાત થઈ ગઈ. જો તમારી પાસે બધી કિંમત હોય, μ0 હોય, I હોય, DL હોય, R હોય, આ R હોય એટલે આ છે તે અને 4π હોય, બધી કિંમત હોય તો જો ચુંબકીય ક્ષેત્રનો અહીંયા કંઈક જવાબ આવશે, અહીંયા કંઈક નંબર આવશે, અહીંયા કંઈક સંખ્યા આવશે. આવી સમજાય છે? એટલે આ જ જે છે આ સમીકરણ જે છે એ કોનો નિયમ છે? બાયો-સાવરનો નિયમ. આવું કહેવામાં જે બાયો-સાવરના નિયમનું સમીકરણ છે. વાત પૂરી થઈ ગઈ. આ જે નિયમ છે એ કોનો નિયમ છે તો કે બાયો-સાવરનો નિયમ. એટલે હવે તમારા મનની અંદર એટલું ક્લિયર હોવું જોઈએ કે વિદ્યુત પ્રવાહ ખંડથી કોઈ બિંદુ P પાસે તમને એમ કે ચુંબકીય ક્ષેત્ર લખો, તો એ ચુંબકીય ક્ષેત્ર લખવાનું પણ કેવું લખાય? સૂક્ષ્મ ખંડને કારણે. તો શું લખવાનું? DB. સૂક્ષ્મ ખંડને કારણે એટલે DB. તો સમીકરણ શું? તો કે μ0/4π
આઈ સદિશ ડીએલ ક્રોસ સદિશ આર છેદમાં આર ક્યુબ. આ સમીકરણ કમ્પલસરી હવે તમારે યાદ રાખવાનું છે. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. આ સમીકરણ તમને યાદ રહેવું જોઈએ. ક્લિયર? હવે આમાં છે ને બધાની ઓળખ આપો કે સર આ બધા છે કોણ? ખબર જ છે. આ ડીબી કોણ? ડીબી કોણ? તો કે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર. આ તો આપણને ખબર જ છે. ઓકે, એક વાત પૂરી. સર આ કોણ? આ નવા આવ્યા. હા, આ નવા છે, μ0. આને શું કહેવાય? તો લખું, શબ્દ લખી દેજો. શૂન્યાવકાશની લખી દેજો પરમિએબિલિટી. મિત્રો કંઈક જોયેલું હોય એવું લાગે છે ને? તમે આવું ભણી ગયા છો. એપ્સાઇલન 0 ની ખાલી અહીંયા જસ્ટ લખું જ કિંમત. એપ્સાઇલન 0 ને શું લખતા હતા? શૂન્યાવકાશની પરમિટિવિટી. આવું આપણે જોઈ ગયા છે. હવે મારી વાત સાંભળજો. જેમ વિદ્યુત ક્ષેત્રની અંદર શૂન્યાવકાશની પરમિટિવિટી આવે એઝ ઇટ ઇઝ, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રની જ્યારે વાત કરો, ચુંબકીય ક્ષેત્રની વાત કરો ત્યારે એની અંદર આવે શૂન્યાવકાશની પરમિએબિલિટી. અથવા તો શૂન્યાવકાશ અત્યારે ના લખતા, શું કહેવાય? પરમિએબિલિટી. ચુંબકીય ક્ષેત્રની અંદર μ0 આવે, વિદ્યુત ક્ષેત્રની અંદર E0 આવે અથવા તો એપ્સાઇલન 0 આવે. આટલું ક્લિયર છે? કન્ફ્યુઝ નહીં થવાનું. વિદ્યુત ક્ષેત્રને કોના વડે દર્શાવે છે? E વડે. તો જો E ને અનુરૂપ જ તે શું લખાય? એપ્સાઇલન 0. આ ખાલી યાદ રાખવા માટે છે. તો વિદ્યુત ક્ષેત્રની અંદર એપ્સાઇલન 0 આવે તો ચુંબકીય ક્ષેત્રની અંદર μ0 આવે. એટલે આપણે આ બધી ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ છીએ એટલે અહીંયા શું આવ્યું? μ0. આનું નામ શું ફરીથી? μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી. શું કહેવાય? શૂન્યાવકાશની પરમિએબિલિટી. મિત્રો જેમ એપ્સાઇલન 0 ની કિંમત હતી એમ μ0 ની કિંમત આટલી છે, 4π × 10⁻⁷. એકમ લખી જોજો. એકમ યાદ રાખો, ટેસ્લા મીટર પર એમ્પિયર. T for ટેસ્લા, M for મીટર, A for એમ્પિયર. હવે આની અંદર કદાચ તમને પ્રશ્ન થાય કે સર આ ટેસ્લા શું છે? થોડી જ વારમાં આનો જવાબ આપો. અત્યારે ખાલી આને આમ યાદ રાખો કે μ0 ની કિંમત શું છે? તો કે 4π × 10⁻⁷. એકમ ટેસ્લા મીટર પર એમ્પિયર. જેમ તમે એપ્સાઇલન 0 ની કિંમત યાદ રાખો છો એમ મિત્રો આ કિંમત તમને યાદ હોવી જોઈએ. કોઈક વખત આપણે આવું કરશું, સાંભળજો, કે આ 4π ગુણાકારમાં જો છેદમાં જાય તો ભાગાકારમાં, તો તમે આવું લખી શકો. જોજો, μ0 છેદમાં 4π = 10⁻⁷. જો આવું થઈ જાય એકમ તો એનો જ રહેશે કે ટેસ્લા મીટર પર એમ્પિયર. એટલે આપણે જ્યારે ગણતરીને બહુ સીધી રીતે લખી દેવું હોય તો μ0 ના છેદમાં 4π દેખાય ને શું લખી દેવાનું? 10⁻⁷. અથવા તો તમે μ0 ની કિંમત આખી લખો તોય મને વાંધો નથી. આપણે આમાં હતા. ચાલો, μ0 ની વાત થઈ ગઈ કે આ કોણ છે. હવે આઈડિયલ આખા સાથે પદ જ હોય. જો આપણે અહીંયા સાથે લખાતા તો આઈડિયલ ને શું કહેવાય? આઈડિયલ શું કહેવાય એને? તો કે સૂક્ષ્મ, બોલો તો, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ. સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ. આને ધ્યાનમાં રાખવાનું. અને મિત્રો અહીંયા આર જે છે અથવા તો આ આર જે છે, આર એટલે વિદ્યુત પ્રવાહ ખંડ અને જે તે બિંદુ વચ્ચેનું અંતર. આર વિદ્યુત પ્રવાહ ખંડ અને બિંદુ P વચ્ચેનું અંતર. આવું સમજાવો. હવે બધું ક્લિયર છે? આવડશે આખું? તો આ જ હતો બાયો-સાવરનો નિયમ. આની અંદર આપણે કાંઈ જ નથી લખવું. સમીકરણ આપણે સાબિત નથી કરવાનું. સમીકરણ આપણે યાદ રાખવાનું છે. તો સમીકરણને યાદ રાખો. dB = μ0 છેદમાં 4π I dl ક્રોસ સદિશ r છેદમાં r ક્યુબ. સમીકરણ ભૂલાવવું ન જોઈએ. અંદર બંને સદિશ છે. અને આ જ કોનો નિયમ છે? તો કે બાયો-સાવરનો નિયમ. કયા ખંડને કારણે? તો કે સૂક્ષ્મ ખંડને કારણે. સૂક્ષ્મ ખંડને કારણે. જો અહીંયા આખું સૂક્ષ્મ ખંડ અહીંયા ભેગા થઈ જાય, તમે ગુણાકાર કરી નાખો એટલે જો આ થઈ. ક્લિયર છે? ઓકે. હવે એક અગત્યની વાત કરું. જવાબ અહીંયા પૂરો થઈ ગયો છે. હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કઈ કઈ રીતે કરવાનો છે એની બધી જ વાત કરીએ. અહીંયા બરાબર ધ્યાન આપજો. જોજો હવે હું આગળ જે વાત કરું ને સમજો. માની લો મિત્રો આ સમીકરણ છે એ સદિશ સ્વરૂપે છે. તમારે આ સમીકરણનું મૂલ્ય લખવું હોય તો શું લખવું હોય? તો મૂલ્ય લખો. એનો મતલબ આને માનાંકમાં લખવા પડે. તો આવું થાય dB સદિશ. જો તમે આવી રીતે કરી નાખો એટલે શું થઈ જાય? મૂલ્ય. તો સમીકરણ શું બને? જોજો, તો કે μ0 ના છેદમાં 4π બેઠા, μ0 છેદમાં 4π.
એઝ ઇટ ઇઝ બેઠા. આઈ ડીએલ ક્રોસ આર, મિત્રો યાદ કરો ક્રોસની નિશાની કાઢી નાખો તો કોણ આવે? તો કે સાઇન થીટા. ડોટની નિશાની કાઢી નાખો તો કોણ આવે? તો કે કોસ થીટા. તો એક કામ કરો, ક્રોસની નિશાની કાઢી નાખો તો અહીંયા કોણ આવી જાય? સાઇન થીટા. તો સમીકરણ શું બને? જોજો, μ0/4π બેઠા. હવે આઈ બેઠા, ડીએલ અને આર લખી નાખો તો કે ડીએલ અને આર અને સાથે કોણ આવે? સાઇન થીટા. તમે જેવું ખૂણાના સ્વરૂપમાં લખો એટલે ઉપરથી સદિશની નિશાની નીકળી જાય. એટલે આઈ ના આઈ હતા એ જ, પછી ડીએલઆર ક્રોસની નિશાની કાઢી નાખી એટલે આવી ગયા સાઇન થીટા. અને છેદમાં હજી કોણ છે? તો કે આર ક્યુબ. અત્યારે ઉતાવળ નહીં કરો, હજી સમજો. આર કેન્સલ નહીં કરતા, હવે સમજો. તમને કોઈ એમ પૂછે કે આ થીટા કોની વચ્ચેનો ખૂણો? ચાલો અગત્યનો પ્રશ્ન, થીટા કોની વચ્ચેનો ખૂણો? તો તમે ક્રોસની નિશાની કોની વચ્ચેથી કાઢી? તો કે ડીએલ અને આર. તો એનો મતલબ થીટા છે એ ડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે. થીટા ડીએલ સદિશ ડીએલ અને સદિશ આર વચ્ચેનો ખૂણો. ફરીથી કોની વચ્ચેનો ખૂણો? તો કે ડીએલ અને આર. હવે મિત્રો અહીંયા જુઓ, ડીએલ એટલે કઈ તરફ? તો કે ઉપરની તરફ. આર કઈ તરફ? તો કે આ તરફ. જો ડીએલ ઉપર તરફ, આર આ તરફ, તો જો બંને વચ્ચે ખૂણો બન્યો. મિત્રો આ જે ખૂણો છે એ જ કોણ છે? થીટા. અહીંયા છે. એટલે જ્યારે ખૂણાની વાત આવે, ચુંબકીય ક્ષેત્ર શોધતા હોય ત્યારે ખૂણાની વાત આવે, ત્યારે ખૂણો કોની વચ્ચેનો લેવાનો? તો કે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહખંડ અને જે તે બિંદુ વચ્ચેનો. આવી રીતે. એટલે આ ખૂણો કયો બન્યો? થીટા. ક્લિયર? આ ધ્યાનમાં હોવું જોઈએ. હવે તમે તારે આર કેન્સલ કરી નાખો. એક આર ગયા તો છેદમાં કોણ થઈ ગયા? આર સ્ક્વેર. તો સમીકરણ શું મળે? મિત્રો ડીબી મૂલ્ય લખીએ તો માનાંક અને સદિશ કાઢી નાખો એટલે ડીબી. તો આને મૂલ્ય જ કહેવાય. સદિશ કાઢી નાખ્યા એટલે મૂલ્ય જ કહેવાય. તો ઇઝ ઇક્વલ ટુ, હવે સમીકરણ લખો તો કે μ0/4π. ઓકે, μ0/4π આખું લખો તો કે આઈ પછી ડીએલ સાઇન થીટા, આર કેન્સલ તો છેદમાં વધે આર સ્ક્વેર. એટલે આ સમીકરણ પણ છે. પણ આપણે આને યાદ રાખવાની જરૂર નથી. યાદ આ નથી રાખવાનું, યાદ આ રાખજો. આની પરથી આ જવાબ આવી જાય જો, તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર. એટલે પેલા આ લખી દેવાના અને એની પછી ત્યાં લાવી દેવાના. જરૂર પડે ત્યારે ઉડાડી દેશું અને થીટાની કિંમત જે કઈ હોય લખી દેશું. માની લો કે આ બંને વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી હોય તો અહીંયા થીટાની કિંમત કેટલી લખી દેવાની? 30. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. આ ખાલી સાદરૂપ આપીએ છીએ. એટલે મેં કીધું કે જવાબ અહીંયા પૂરો થઈ ગયો છે. આપણે સમજવાનો છે. શું સમજ્યા આપણે? થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો. તમે આર ને કેન્સલ કરી નાખો તો સમીકરણ બને આવું. અને જો મિત્રો ડીબી છે, એનો માનાંક હતો, સદિશ હતો, એ બધા કાઢી નાખ્યો તો આ કિંમત શું થઈ ગઈ? તો કે મૂલ્ય. આ જ વસ્તુને આવી જ રીતે લખાય ને, મૂલ્યને આ રીતે પણ લખી શકાય ને આ રીતે પણ લખી શકાય. સમજાય છે? પાક્કું? હવે બીજી વાત કરો આની અંદર જ. જોતા જાજો, હજી આની અંદર સમજવાનું છે. મિત્રો અહીંયા આપણે પહેલેથી લખતા હતા ડીબી એ સદિશ રાશિ છે. જો સદિશ છે, ઉપર હું સદિશ કરું છું, એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. તો તમને એવું થાય કે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, આની અંદર ક્રોસ પ્રોડક્ટ છે, તો થોડું સમજો કે ચુંબકીય ક્ષેત્રની દિશા મારે લાવવી હોય તો કેવી રીતે આવે? કોની દિશા? ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે આવે? તો કે મિત્રો અહીંયા જુઓ, અહીંયા શું લખેલું છે? ડીએલ ક્રોસ આર. જ્યાં ક્રોસ પ્રોડક્ટ હોય ત્યાં દિશા કેવી રીતે મળે? યાદ કરો તો કેવી રીતે? તો શું કરવાનું? તો કે ડીએલ એટલે કઈ તરફ જાય છે? તો કે ઉપર. હવે સમજો, ડીએલ એટલે ઉપર, આર એટલે કઈ તરફ? તો કે આ તરફ. હવે ડીએલ અને આર થી બનતું શું લેવાનું? તો કે સમતલ. જો આ બે લઉં તો સમતલ કયું બને? આ. મારી વાત સમજાય છે? ફરીથી, આ કોણ છે? ડીએલ. જો આ ડીએલ છે, આ કોણ છે? આર. એટલે આ થયા. હવે આનાથી બનતું સમતલ એટલે આનાથી બનતું સમતલ એટલે હું આને આમ પકડી લઉં તો જો આખું પ્લેન બની ગયું, સમતલ. હવે આ સમતલને લંબ શું મૂકવાનો? તો કે સ્ક્રૂ. એટલે મેં સ્ક્રૂ લઈ લીધો, એને આમ મૂકી દીધો અને એને પકડવાનો જમણા હાથમાં અને એને ફેરવવાનો ડીએલ થી આર. ડીએલ ક્યાં છે? સમજો, ડીએલ ઉપર છે, આર આમ છે. સ્ક્રૂ ક્યાં ફેરવવાનો? ડીએલ થી આર. એટલે સ્ક્રૂ ને મારે આમ ફેરવવાનો, આમ આમ, આવી રીતે. ડીએલ થી આર આવી રીતે, આવી રીતે, આવી રીતે. સમજ પડે છે? ફરીથી સમજાવું. ડીએલ આમ છે, આર આમ છે, એટલે આ પ્લેન બન્યું. એટલે સમતલ ને લંબ મૂકવાનો સ્ક્રૂ. એટલે આ સ્ક્રૂ લઈ લીધો, એને આમ મૂકી દીધો
અને એને પહેલાથી બીજા તરફ ફેરવવાનું. પહેલા કોણ છે? ડીએલ, પછી કોણ છે? આર. તો એને ડીએલ થી આર તમે આમ ફેરવો, તમે આવી રીતે આમ ફેરવો આમ. મિત્રો સમજો, તમે હાથમાં સ્ક્રૂ લઈને આવો પ્રયત્ન કરજો, સ્ક્રૂ લઈને આવો પ્રયત્ન કરજો. પાછળનો જે ટોચ વાળો ભાગ હોય, જોજો આને ટોચ વાળો એટલે આવો ગોળ ભાગ હોય, અને આ અણી વાળો ભાગ છે, આ અણી વાળો ભાગ છે. ટોચ વાળા ભાગને પાછળ રાખવાનો, અણી વાળા ભાગને આગળ રાખવાનો, અને તમે હું જેમ ફેરવું ને એમ ફેરવજો તો તમને લિટરલી દેખાશે કે સ્ક્રૂ આમ અંદર જતો હશે ને એવું લાગશે. તો એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્રની દિશા બિંદુ P પાસે ક્યાં મળે? અંદર. અંદર. સમજ પડે છે? ફરીથી આ ડીએલ આમ થયા, આર આમ થયા, સમતલા થયું, એને લંબ સ્ક્રૂ લઈ લીધો. હવે ડીએલ થી આર ફેરવો તો સ્ક્રૂ ક્યાં જતો એવું લાગે? તો કે અંદર તરફ. તો એનો મતલબ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં થયું? તો કે અંદર તરફ. અને મિત્રો સાંભળો, જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય તો આવી નિશાની કરવાની છે, આવી નિશાની. હું P બિંદુ પાસે આવી નિશાની કરું એનો મતલબ શું થયો? હવે કાંઈ નહીં સમજવાનું. હવે આનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે. બરાબર સમજી લેજો, અંદર જાય છે. થોડુંક સમજીએ, બરાબર ધ્યાન આપો. અત્યારે પ્રવાહ ઉપર જતો હતો, માની લ્યો કે હવે પ્રવાહ નીચે જાય છે. સાંભળજો, પ્રવાહ ક્યાં જાય છે? નીચે જાય છે. એનો મતલબ એવો થયો કે ડીએલ પણ ક્યાં આવે? તો કે નીચે આવે. થોડી વાર પહેલા કીધું, હું એમ કહું કે આ બાજુ તો ડીએલ આ બાજુ, ડીએલ આ બાજુ તો આ બાજુ. હવે મેં શું કીધું કે પ્રવાહ નીચે જાય છે, એટલે હું ફરીથી અહીંયા આકૃતિ થોડીક દોરી દઉં, આટલી આકૃતિ દોરી દઉં. જોજો, આ વાહક તાર છે, પ્રવાહ માની લો કે નીચે જાય છે, બિંદુ P માની લો કે અહીંયા છે. તો સૂક્ષ્મ પ્રવાહખંડ ક્યાં આવે? તો કે નીચે તરફ. આ પ્રવાહખંડની દિશા કઈ લેવાની? નીચેની. એટલે હવે તમારો ખૂણો જો આ બને, આ ડીએલ, આ બિંદુ P, તો બંને વચ્ચેનો ખૂણો જો આ બને, આ થીટા, તો થીટા આ કહેવાય. તો હવે ઉપરનો કહેવાય નહીં, હવે નીચેનો ખૂણો કહેવાય. હવે દિશા શોધવી હોય તો પ્રવાહ ક્યાં જાય છે? અથવા તો સૂક્ષ્મ પ્રવાહખંડની દિશા તો કે ક્યાં છે? નીચે. જો અહીંયા રહી આ દિશા. ડીએલ ની દિશા તો કે નીચે. આર ની દિશા તો કે આ બાજુ, એ આ બાજુ. એટલે જો તમારું સમતલ આ બન્યું, આ ફરીથી આ આમ. હવે એને અનુરૂપ એને લંબ તમારે શું મૂકવાનો? જમણા હાથનો સ્ક્રૂ. તો આ જમણા હાથનો સ્ક્રૂ એટલે એને લંબ આવી રીતે મૂકી દીધો. અને ક્યાંથી ક્યાં ફેરવવાનો? ડીએલ થી આર, પહેલાથી બીજા. અહીંયા ડીએલ છે, અહીંયા આર છે, તો ડીએલ થી આર એટલે આ બાજુ. સમજ પડે? ડીએલ થી આર આવી રીતે. આની અંદર કેવી રીતે હતું? આવી રીતે હતું. મારો હાથ સમજજો, આવી રીતે ફેરવતા હતા આપણે, આમ ફેરવતા હતા. તમે હાથ કરીને જોજો, નહીતર નહીં ખબર પડે. ડીએલ થી આર એટલે આપણે આમ ફેરવતા હતા, આમ ફેરવતા. જોજો મારો હાથ સમજો, આ આકૃતિમાં આમ. આ આકૃતિમાં ક્યાં છે? ડીએલ થી આર એટલે આપણે આમ ફેરવવાનું છે, હાથ આવી રીતે ફેરવવાનું છે. એટલે હું હવે ઊંધા ફેરવું, જો આમ આમ આવી રીતે. જો જો, તો જેવો તમે સ્ક્રૂ ને પેલું મેં કીધું હતું કે ટોચનો ભાગ અહીંયા લઈ લો, અણી આમ રાખીને તમે આમ ફેરવશો ને મિત્રો, એટલે સ્ક્રૂ બહાર આવતો દેખાશે. તો એનો મતલબ એવો થયો કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? તો કે બહારની દિશામાં. અને મિત્રો બહારની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તો એને નિશાનીને આવી રીતે દર્શાવવાની. એટલે કોઈ બિંદુ આપેલું હોય એની બાજુમાં આવી નિશાની કરી હોય તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર અંદર છે. કોઈ બિંદુ આપેલું હોય એની આજુમાં આવી નિશાની હોય તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો કે બહાર છે. ક્લિયર છે મિત્રો આટલું? પાક્કું? તો હવે મારો આનો જવાબ આપો તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે મળે? તો કે ડીએલ અને આર થી બનતું સમતલ લેવાનું. ડીએલ અને આર થી બનતું સમતલ લેવાનું. એને લંબ જમણા હાથનો સ્ક્રૂ મૂકવાનો અને એને પહેલાથી બીજા તરફ ફેરવવાનો. ડીએલ થી આર તરફ ફેરવવાનો. સ્ક્રૂ જે તરફ આગળ જાય એ દિશા કોની? તો કે ચુંબકીય ક્ષેત્રની. આ થોડી અઘરી મેથડ છે, આની એકદમ સહેલી મેથડ પણ છે, પણ આ તમને આવડવી જરૂરી છે. દિશા કેવી રીતે મળે? ચાલો અહીંયા લખીએ આપણે. દિશા કેવી રીતે મળે? ચુંબકીય ક્ષેત્રની દિશા જોજો. ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે મળે? ચાલો જવાબ આપો તો, લખાવો તો. કેવી રીતે લખાય? આને કહેવાય જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. કયો? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. એટલે સ્ક્રૂને હંમેશા કમ્પલસરી ક્યાં પકડવાનો? જમણા હાથમાં જ પકડવાનો.
એટલે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી કોની દિશા મળે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા, એટલે આની દિશા, એટલે એ અહીંયાથી જ આવે છે. શું કરીએ છીએ? તો કે dl અને r થી બનતું લેવાનું સમતલ. જમણા હાથના સ્ક્રૂનો નિયમ શું? તો કે dl અને સદિશ r થી બનતા સમતલને લંબ શું મૂકતા? સ્ક્રૂ મૂકતા. લંબ જમણા હાથમાં સ્ક્રૂ મૂકતા ક્યાંથી ક્યાં ફેરવાનો? તો કે dl થી r, dl થી r, dl થી r તરફ, dl થી r તરફ ફેરવતા. સ્ક્રૂને ક્યાં ફેરવીએ છીએ? તો કે dl થી r. જો મારો હાથ આવી રીતે, સ્ક્રૂ જે દિશામાં આગળ જાય અહીંયા આમ આગળ જશે. ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ જાય તે ચુંબકીય ક્ષેત્રની દિશા છે. તે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. માની લો કે સ્ક્રૂ બહારની તરફ આવતો હોય, આવી રીતે બહાર આવતો હોય તો ચુંબકીય ક્ષેત્ર બહાર કહેવાય, અને બહાર માટે નિશાની આવી. એમ કે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે તો અંદર માટે નિશાની આવી. ક્લિયર છે? પહેલી વસ્તુ હવે ફરીથી કહું, પ્રવાહ પસાર કરો એટલે આજુબાજુમાં આખું આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, હવે તમે દિશા આવી રીતે નક્કી કરો ને સ્ક્રૂ અંદર જાય તો ચુંબકીય ક્ષેત્ર અંદર કહેવાય, આ બિંદુ પર છે. જો બહાર સ્ક્રૂ આવતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં કહેવાય? બહાર કહેવાય. તો આ તમે શું શોધી? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા. કયા નિયમની મદદથી? જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. એટલે મિત્રો કદાચ MCQ ની અંદર આવે કે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શું શોધી શકાય? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા. ક્લિયર છે? પાક્કું ને? ચાલો બોર્ડ પરથી કોપી કરો, પાછા હજી આમાં જ આગળ જઈએ. ક્લિયર છે ને મિત્રો? ઇનશોર્ટ આપણે જવાબ કેવી રીતે લખવાનો? જવાબ આપણો અહીંયા પૂરો થઈ ગયો. હવે હું સમજાવી દઉં, જોઈ લો. અહીંયા આપણો જવાબ પૂરો થઈ ગયો છે. બિંદુ P વચ્ચેનું અંતર આની સાથેનું છે. આખો આવી રીતે ભાગ. આપણો જવાબ અહીંયા પૂરો થઈ ગયો છે. અહીંયા તમારે લખવું હોય તો અહીંયા જવાબ પૂરો થઈ ગયો. અહીંયા આવી રીતે લખજો, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. આવી રીતે હેડિંગ મારી દેજો, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, અને ત્યાં આટલો ભાગ લખજો. પછી નવું હેડિંગ મારી દો અહીંયા, ચુંબકીય ક્ષેત્રની દિશા. કોની મદદથી મળી? તો કે જમણા હાથના સ્ક્રૂની મદદથી. એટલે આખો અલગ ભાગ લખજો, આ અલગ ભાગ લખજો. જવાબ અહીંયા તમારો પૂરો થઈ ગયો. સમજ પડી ગઈ ને? ઓકે, હવે મિત્રો આપણે આની અંદર આગળ જવું છે. આની અંદર આગળ કે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એમાં હજી એક બીજો નિયમ છે, એ કઈ રીતે લાગે છે જોઈએ. ચાલો આગળ જતા જઈએ. મને જે ખ્યાલ છે કે મારે તમને ટેસ્લા કહેવાનું છે, એ થોડી જ વારમાં હું તમને ટેસ્લા પણ કહી દઉં, પણ પહેલા અત્યારે હવે આ સમજી લઈએ. ઓકે, બાકીનો ભાગ બધો સાફ કરી નાખું છું. જો અને એક બીજી વસ્તુ કઈ કીધી કે આવી નિશાની હોય તો ચુંબકીય ક્ષેત્ર, જલ્દી બોલો, અંદર તરફ. આવી નિશાની હોય તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ. એ પણ મને અત્યારે લખી જ દઉં છું. ચાલો આ બધો બાકીનો ભાગ સાફ કરી નાખું. આ સમીકરણ યાદ રહેવું જોઈએ. ઓકે, ચાલો હવે જો ચાલો હવે આ સાફ કરી નાખું છું. ચાલો પેલા છે ને પેલી જે નિશાની આપણે નવી આપી એને લખી નાખીએ કે આ નિશાનીનો મતલબ શું થાય. જોજો આ જે નિશાની દેખાય છે આપણને, આનો મતલબ શું? હું આવી રીતે નિશાની કરું તો આનો મતલબ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. આ લખવાનું જ છે આપણે, એને અત્યારે યાદ નહીં રહે. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, અંદરની દિશામાં. આનો મતલબ આવો થાય. અને જો તમે આવી નિશાની કરો તો આનો મતલબ થાય ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશા તો બહારની દિશામાં, તો બહારની તરફ, બહારની દિશામાં. આટલું ધ્યાન રાખવાનું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં આવું હોય તો, આવી રીતે હોય તો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં. ક્લિયર છે? પાક્કું? હજી એક વસ્તુ મિત્રો કહી દઉં, જો તમે આવી રીતે હાથ ફેરવો છો, હું હાથ ફેરવું એને જુઓ આવી રીતે, એનો મતલબ તમારી ઘડિયાળ આમ જ ફરતી હોય. આપણી ઘડિયાળ આવી રીતે ફરે છે, આવી રીતે.
અને જો મારો હાથ પણ એવી જ રીતે ફેરવવું તો યાદ રાખી લો કે તમે આ ઘડિયાળની જેમ જ એટલે સમઘડી દિશામાં, જો તમે સમઘડી દિશામાં તમારો હાથ થતો હોય તો આમ ફેરો છો સમઘડી દિશામાં થાય અને તમને એવી ખબર ન પડે કે સ્ક્રૂ અંદર જાય છે કે બહાર જાય તો શું સમજવાનું, જો તમે સમઘડી દિશામાં ફેરવો તો એનો મતલબ સ્ક્રૂ અંદર જ જતો હોય. જો તમારો હાથ સમઘડી દિશામાં થાય તો સ્ક્રૂ ક્યાં જતો હોય? અંદર. એટલે અહીંયા લખી નાખો સમઘડી. સમઘડી. તો પછી આનો જવાબ શું હોય? વિષમઘડી. તમે હાથ ફેરવો છો, તમે ઊંધો હાથ ફેરવો છો, આવી રીતે ફેરવો છો, પણ તમને ખબર નથી પડતી કે સ્ક્રૂ અંદર જાય છે કે બહાર જાય, તો યાદ રાખી લો હાથને જો તમે આમ ફેરવો છો, આમ આમ ઘડિયાળ ઊંધી ફરે છે, ઊંધી ફરે એટલે સ્ક્રૂ ક્યાં આવે? બહાર. તમે સીધી ફેરવો, આવી રીતે ફેરવો તો સ્ક્રૂ ક્યાં જાય? અંદર. એટલે આને પણ ધ્યાનમાં રાખો, સરળ રહેશે, તમને સમજવા માટે કામમાં લાગશે. આટલું ક્લિયર છે? ઓકે. આ નિયમ કોની માટે હતો? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે. હવે બીજો નિયમ એકદમ સરળ, જોજો આની અંદર તો કઈ છે જ નહીં, એકદમ સીધા સાદા. બીજો નિયમ જોજો, ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે? સાંભળજો. તો માની લો કે આ વાહક તાર છે, આમાં તમને આરામથી બધા જોવા મળી જશે. આ વાહક તાર છે. માની લો કે પ્રવાહ ઉપરની દિશામાં જાય છે અને માની લો કે અહીંયા કોઈ બિંદુ P છે અને આ બિંદુ P પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આરામથી મળે. શું કરવાનું? તો કે પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવવાનો. પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવવાનો. આ જમણો હાથ અંગૂઠો ગોઠવી દીધો. તો વળેલી આંગળીઓ, હવે આંગળીઓને તમે P તરફ વાળો એટલે આવી રીતે, આવી રીતે. તો વળેલી આંગળીઓ કોની દિશા આપે? તો કે ચુંબકીય ક્ષેત્રની. પૂરું થઈ ગયું. વળેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. જોજો આપણો જવાબ આવી ગયો. જો પ્રવાહ આમ, હવે આંગળીને તમે આમ કરો એટલે જો આંગળી તમારી અંદર જાય છે, અંદર, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં ગયું? અંદર. અંદર જાય એટલે તો આપણે આવી રીતે નિશાની કરીએ, આવી રીતે નિશાની કરીએ. સમજ પડી? આવી રીતે જો પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવી નાખો, વળેલી આંગળી એટલે આંગળીને આવી રીતે ગોળ ફેરવી નાખો. તો જો તમે બિંદુ P પાસે ફેરવો ને તો એ અંદર જતા હોય એવું લાગે. બાયો સાવરના નિયમમાંની અંદર આપણે એ જ કર્યું હતું ને, P બિંદુ આપણે અહીંયા રાખ્યું હતું, સમજો અહીંયા P બિંદુ અહીંયા રાખ્યું હતું. તો જો DL આમ, P આમ, તો જો આમ થાય અને એમાં આપણે અહીંયા ચોકડીની નિશાની કરી છે એટલે અંદર જ ગયા હતા. સમજ પડી? ઓકે. આ કોઈ P બિંદુ છે. હવે સાંભળજો, અહીંયા કોઈ P બિંદુ, અહીંયા કોઈ Q બિંદુ છે. સાંભળજો, તમને એમ કે Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, કયા બિંદુ પાસે? Q બિંદુ પાસે. તો સમજો કે પ્રવાહની દિશામાં પેલા અંગૂઠો ગોઠવો, વળેલી આંગળીઓ. તો જો આમ આંગળી તમે વાળતા જાવ તો P બિંદુ પાસે અંદર જાય અને તમે ફેરવીને લાવો તો Q બિંદુ પાસે આંગળી બહાર આવે. જો લિટરલી બહાર આવશે. જો તમે આવી રીતે આખો આમ હાથ ફેરવી નાખો, તમે Q બિંદુ પાસે પહોંચો, અહીંયા પહોંચો એટલે આંગળી બહાર આવી. તો એનો મતલબ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં એટલે આવી નિશાની થાય. આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં એટલે આવી નિશાની થાય. તાર એકનું એક જ છે. આમાં ચુંબકીય ક્ષેત્ર અંદર ગયું, આમાં ચુંબકીય ક્ષેત્ર બહાર આવવાનો મતલબ શું થાય કે ચુંબકીય ક્ષેત્ર આખું આમ ગોળ ગોળ હશે. હું એમ કહી દઉં આ વાહક તાર છે તો ચુંબકીય ક્ષેત્ર આખું આવી રીતે ગોળ ગોળ હોય, આવી રીતે. આ બિંદુ પાસે કહું તો સમજો, આ બિંદુ પાસે કહું તો જો આ P બિંદુ તો અંદર હોય, જો તમને લિટરલી દેખાશે અંદર. અને તમે આમ ફરતા ફરતા હો Q બિંદુ પાસે તો કે જો બહાર. ક્યાંથી ખબર પડી? આવી રીતે પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવો, વળેલી આંગળી છે એ કોની દિશા આપે? ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? એટલે બીજો નિયમ એકદમ સરળ, ખાલી યાદ શું રાખવાનું કે જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં ગોઠવી દો તો વળેલી આંગળી શું આપે? ચુંબકીય ક્ષેત્રની દિશા. લખવાની જરૂર નથી. આવડશે ને? હવે આના ઉદાહરણ જોઈએ, તમને ખબર પડવી પડે કે ક્યાં દિશા છે. હવે જોજો, ચાલો મને જવાબ આપો તો કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે. આમાં બધી હું આકૃતિ જુદી જુદી દોરું, એમાં મને જવાબ આપો તો ચુંબકીય, સવાલ લખી નાખું, ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો. ચાલો આ તમને ખબર પડવી પડે. શું કરવું એ જોજો. માની લો કે હું અત્યારે આ વાહક તાર આવી રીતે લઈ લઉં. ચાલો વાહક તાર આવી રીતે છે, પ્રવાહ આમ છે, અહીંયા કોઈ બિંદુ P છે અને ઓકે. ચાલો એક વાહક તાર આમ છે, પ્રવાહ આવી રીતે જાય છે, અહીંયા કોઈ બિંદુ Q છે. એક વાહક તાર આવી રીતે છે, એક વાહક તાર આવી રીતે છે, પ્રવાહ આવી રીતે જાય છે અને અહીંયા કોઈ બિંદુ છે, અહીંયા કોઈ બિંદુ P છે. ફરીથી વાહક તાર આવી રીતે છે, પ્રવાહ આમ જાય છે અને કોઈ બિંદુ P અહીંયા છે. બધે P નામ જ આપી દઉં ને, બિંદુ P છે. જો આ બધા વાહક તાર છે. અને હવે એક આકૃતિ દોરી જોજો, પછી દોરીએ. ચાલો આટલું પહેલા સમજી લો. તો તમને બધી જગ્યાએ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કેવી રીતે મળે? તો કે બીજા નિયમનો ઉપયોગ કરો ને, એકદમ સરળ રહેશે. કઈ રીતે? પ્રવાહની દિશામાં અંગૂઠો એટલે અંગૂઠો પ્રવાહની દિશામાં, તો વળેલી આંગળી, જો
અંગૂઠો આમ, વળેલી આંગળી. તો જો વળેલી આંગળી કઈ તરફ આવે? બહાર તરફ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં થશે? બહાર તરફ. એટલે આવી રીતે. આમાં સમજો, પ્રવાહની દિશામાં અંગૂઠો એટલે અંગૂઠાને આમ ગોઠવો. તો જો આવી રીતે થશે. જો તમે લિટરલી કરશો તો જ ખબર પડશે. આવી રીતે કરજો. જો અંગૂઠો પ્રવાહની દિશામાં, તો વળેલી આંગળી ક્યાં આવી? બહાર. જો બહાર આવે છે. બહાર આવે છે. તો આને પણ હું આવી રીતે. આમાં જુઓ, પ્રવાહની દિશામાં અંગૂઠો આ રાખી દીધો. તો વળેલી આંગળી, જો વળેલી આંગળી ક્યાં જાય છે? અંદર. જો લિટરલી દેખાય છે મારો હાથ, અંદર જાય છે. અંદર જાય છે. અંદર જાય છે. અંદર જાય તો અહીંયા ચોકડીની નિશાની. આમાં જુઓ, પ્રવાહની દિશામાં અંગૂઠો આવી રીતે થશે. જોજો આવી રીતે. તો વળેલી આંગળીઓ જો આવી રીતે બહાર નીકળશે. જો લિટરલી દેખાશે બહાર. જો બહાર આવે છે. બહાર આવે છે એનો મતલબ કે આવી નિશાની. આવી ખબર પડવી જોઈએ. કેમ કે આ ચેપ્ટરની અંદર વારંવાર આનો ઉપયોગ થશે. તમારા હાથ આવી રીતે આમ કરવો જ પડશે તો જ તમને સમજાશે. આવી રીતે કરવો પડશે. આવી રીતે કરશો તમે, કોઈક વખત આવી રીતે કરશો. ક્લિયર છે? હવે એક આવી નિશાની બતાવી હોય તો આનો મતલબ શું થાય? હું લખું જોજો. મેં આવી રીતે કર્યા છે. જોજો બરાબર. અને અહીંયા આઈ લખેલું છે. અને અહીંયા કોઈ બિંદુ પી છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા. મિત્રો પહેલા આનો મતલબ સમજજો. આ નિશાનીનો મતલબ કે બહાર તરફ. અને આ એટલે એનો મતલબ પ્રવાહ આવી રીતે બહાર આવે છે. એ શું કે છે? પ્રવાહ આવી રીતે બહાર આવે છે. એટલે આવી રીતે છે. આ 3 પરિમાણમાં છે. અને બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે. તો પ્રવાહ ક્યાં છે? બહાર. અંગૂઠો કઈ દિશામાં? બહારની દિશામાં. અંગૂઠો બહારની દિશામાં એટલે આવી રીતે. જો ફરીથી કહું, આ નિશાની એટલે બહાર તરફ. પણ મેં આઈ કરેલો છે એનો મતલબ પ્રવાહ. એનો મતલબ એમ કે છે કે પ્રવાહ બહાર આવે છે. એટલે આ સળિયો લઈ લો. પ્રવાહ ક્યાં જાય છે? બહાર. તો પ્રવાહની દિશામાં અંગૂઠો. તો વળેલી આંગળી એટલે આંગળીને તમે વાળો. હવે જો સમજો, તમે વાળશો ને તો ફરીને જો તમે આવી રીતે પ્રવાહ આમ ગયું. તો જો આવી રીતે જો. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં જતું એવું લાગે? જુઓ તો આ બિંદુ પાસે જુઓ તો કે ઉપર તરફ. ફરીથી આ પ્રવાહની દિશામાં અંગૂઠો. બિંદુ પી અહીંયા છે. હવે તમે એની તરફ વાળો. એની તરફ સુધી એટલે ત્યાં સુધી જ વાળો. તો જો તમે આટલી વળી આંગળી તો ક્યાં જાય? ઉપર. એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર થશે ઉપરની તરફ. ચુંબકીય ક્ષેત્ર. આમાં ચુંબકીય ક્ષેત્ર ઉપર. હવે હું આવી આકૃતિ દોરું. અહીંયા આઈ લખી દઉં અને અહીંયા બિંદુ પી કહી દઉં. આની લીધે પેલા આનો મતલબ કે અંદર જાય છે. અંદર જાય છે. કોણ? તો કે પ્રવાહ. એટલે પ્રવાહ અંદર જાય છે. એટલે અંગૂઠો મારે પ્રવાહની દિશામાં રાખવાનો. અંગૂઠો પ્રવાહની દિશામાં જો રાખી દીધો. જોજો આ જોજો આ રાખી દીધો. તો હવે આંગળી પી સુધી વાળો. પી સુધી વાળો એટલે પી સુધી જ વાળો. આમ જો ક્યાં જાય છે? નીચે. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર નીચે છે. આવું કહેવા માંગુ છું. આ બધી સંજ્ઞામાં તમને સમજ પડવી પડે. અહીંયા આ ચોકડી છે એ ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર. આ પ્રવાહ છે. આ પ્રવાહ છે. આ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર છે. આ પ્રવાહ છે. એરો છે એ પ્રવાહ છે. આ જે નિશાની હતી ચુંબકીય ક્ષેત્ર માટે હતી. મેં અહીં આખી સિસ્ટમ જ ઉલટાવી નાખી. આ નિશાની છે એનો મતલબ બહારની તરફ છે. કોણ છે? તો કે પ્રવાહ છે. એટલે પ્રવાહ બહાર તરફ આવી રીતે. પ્રવાહ બહાર તરફ આવી રીતે જુઓ. તો વળેલી આંગળી ઉપર ગઈ. જાતે કરજો, નહીતર નહીં સમજ પડે. જાતે કરજો. આને સમજો. ચોકડીની નિશાની એટલે બહાર તરફ. એટલે અંગૂઠો બહાર રાખો તો સમજજો બરાબર. સોરી, ચોકડીની નિશાની એટલે અંદર તરફ. સોરી, ચોકડીની નિશાની એટલે કઈ તરફ? તો કે અંદર તરફ. તો આવી રીતે કહી દઉં, અંગૂઠો મારો રાખી દઉં અંદર તરફ. તો જો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર નીચે. ક્લિયર છે? એટલે બે નિશાનીની મદદથી, બે સમીકરણની મદદથી, સમીકરણ મીન્સ કે બે નિયમની મદદથી, આ નિયમની મદદથી પણ ચુંબકીય ક્ષેત્ર મળે અને આ નિયમની મદદથી પણ ચુંબકીય ક્ષેત્ર મળે. આમાં સરળ છે. આમાં તમારે ડીએલ અને આર ગોતવા નહીં જવા પડે કે આની અંદર જોવાય તો હકીકતમાં મળી જાય. ડીએલ જો આમ થાય, આ ડીએલ થાય, આ ડીએલ આવી રીતે, અને આને આર કહેવાય. આ ડીએલ, આટલો ભાગ ડીએલ કહી દો તમે. તો આ થયા ડીએલ, આ થયા આર. એટલે મારી આંગળી લઈ લો. એનાથી બનતું સમતલ એટલે આ ભાગ થયો. એને લંબ મૂકો સ્ક્રૂ અને ડીએલ થી આર ફેરવો આવે ત્યાં.
તો જો અંદર જ જાય. સમજ પડે છે? એટલે એવી રીતે કરો તોય વાંધો નથી, અને કાં તો બહુ સીધી ભાષામાં વાયર હોય એની દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવી દેવાનો અને આવી રીતે જોયા કરવાનો. જો આ પ્રવાહની દિશામાં ગોઠવી દીધા આમ, અને હવે આંગળી પી સુધી લાવો તો પી સુધી વાળો તો આમ તો જો બહાર આવી ગઈ. એટલે આવી રીતે દિશા. આમાં ક્યાં જાય છે એવી રીતે આમાં પણ બહાર આવે છે, આમાં ક્યાં આવે છે બહાર, આમાં ક્યાં જાય છે અંદર. આની પ્રેક્ટિસ કરજો. ક્લિયર છે? પાક્કું? તો આ તમે શોધી ચુંબકીય ક્ષેત્રની દિશા. પેલા બાહ્ય સાવરનો નિયમ ભણ્યા, એની પરથી મૂલ્ય લખો, એની પરથી તમે દિશા લાવ્યા. કોની? ચુંબકીય ક્ષેત્રની. ક્લિયર છે? પાક્કું? હવે એક વાત કરી દો. જો થોડી વાર પહેલા જ આપણી પાસે આપણે વાત થઈ કે μ0 ના છેદમાં 4π જે હતા, બધી જ વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવી પડશે તો જ તમને આવડશે. ફરીથી ઓકે, આપણે ટેસ્લાની વાત થઈ, મીન્સ કે μ0 ની વાત થઈ તો એની કિંમત હતી 4π × 10⁻⁷. એકમ મેં કીધો ટેસ્લા મીટર પર એમ્પિયર. મિત્રો અહીંયા જે ટેસ્લા છે એ શું છે જોજો, આને કહેવાય ટેસ્લા. ટકલા કરતા નહીં. ચાલો શું લખેલું છે? ટેસ્લા. ઓકે, તો ટેસ્લા શું છે એને સમજો. મિત્રો એક સમીકરણ, આ ચેપ્ટર તમે આગળ ભણશો ને એટલે એક સમીકરણ આવશે, F = ILB. આવું સમીકરણ આવશે. અત્યારે ખાલી સમીકરણ યાદ રાખો. F એટલે બળ, I એટલે પ્રવાહ, L એટલે લંબાઈ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. થોડી વાર પહેલા જ વાત થઈ. B એટલે ચુંબકીય ક્ષેત્ર. આમાંથી B ને સૂત્રનો કરતા બનાવો. ઓકે, F ના છેદમાં IL. ચલો હવે આને જવાબ આવી ગયો જોજો. F એટલે બળ, બળનો એકમ ન્યૂટન, છેદમાં I એટલે પ્રવાહ, એકમ એમ્પિયર, L એટલે લંબાઈ, એકમ મીટર. સાંભળજો, તો ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર હોય, આવું હોય તો મિત્રો આનું નામ છે ટેસ્લા. આનું નામ શું છે? ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. એને શું કહેવાય? ટેસ્લા. અને ટેસ્લા જે છે એ ચુંબકીય ક્ષેત્રનો એકમ કહેવાય. જો B હતા ત્યાં એકમ કયો આવ્યો? T. એટલે ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે? તો કે ટેસ્લા. અથવા ચુંબકીય ક્ષેત્રનો બીજો એકમ કેવો હોય? તો કે ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. ફરીથી હું કોના એકમ કહું છું? ચુંબકીય ક્ષેત્રના. એટલે જોજો, ચુંબકીય ક્ષેત્રના એકમ લખવાના છે. આવી રીતે લખી નાખજો. ચુંબકીય ક્ષેત્રના એકમ કયા થયા? તો કે એક ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. એક આ એકમ થયું, ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. આ આખા ભેગા થાય તો જનરલી આપણે તો T જ લખશું, એટલે થાય છે ટેસ્લા. એટલે આ બીજો એકમ થયો. મિત્રો હજી એક એકમ આવશે, હજી એક આવશે, બતાવી દઉં. ચાલો, પહેલું ચેપ્ટર ભણી ગયા એમાં ફ્લક્સ ભણી ગયા હતા તમે. ફ્લક્સ, એ ફ્લક્સનું સૂત્ર યાદ કરાવશો. ચોથું ચેપ્ટર ભલે ચાલતું, પહેલા ચેપ્ટરની અંદર ફ્લક્સ ભણી ગયા. એનું સૂત્ર શું હતું? તો કે ϕ = સદિશ E × સદિશ A. આવું ભણી ગયા હતા. યાદ કરો, યાદ છે? અને હવે આને સમજવાનો પ્રયત્ન કરો. પહેલા ચેપ્ટરની અંદર ફ્લક્સ તમે લખ્યું E × A. E એટલે વિદ્યુત ક્ષેત્ર, A અને ક્ષેત્રફળ. તો આ ચેપ્ટર માટે ફ્લક્સ લખવું હોય ϕ, તો મેં તમને કીધું એમ E ની જગ્યાએ કોણ થઈ જાય? B. અને A ના તો A જ રહે. E ની જગ્યાએ કોણ થઈ ગયા? B. જેમ આગળના ચેપ્ટરની અંદર E ની જગ્યાએ E સાથે કોણ આવતું હતું? ε0. તો B સાથે કોણ આવે? μ0. એવી રીતે વિદ્યુત ક્ષેત્ર માટે ફ્લક્સ લખું ϕ = E × A. તો ચુંબકીય ક્ષેત્ર માટે ϕ = B × A. તો હવે જોજો, માની લો કે ડોટની નિશાની કાઢી નાખીને B એ cos θ આવ્યા, થીટાની કિંમત 0 લખી, એટલે માની લો કે ϕ = BA થયા. B ને સૂત્રનો કરતા બનાવો તો B = ϕ/A. હવે જો ϕ એટલે ફ્લક્સનો એકમ હતો આપણો વેબર. આપણે વેફર એવું બોલ્યા હતા, વેબર. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. જો નવો એકમ મેળવો, વેબર પર મીટર સ્ક્વેર. કોનો? તો કે ચુંબકીય ક્ષેત્રનો. એટલે ત્રીજો એકમ થયો વેબર પર મીટર સ્ક્વેર. 3 એ 3 એકમ યાદ રહેવા જોઈએ. કોના એકમ છે? ચુંબકીય ક્ષેત્ર. જનરલી આપણે બધા દાખલા ગણવા માટે કોઈ જગ્યાએ લખેલું છે તો જનરલી આપણે ટેસ્લા લખેલું હશે. અને હજી એક મિત્રો એકમ છે ગોસ. આ થોડી વારમાં આગળ આવશે ત્યારે જોશું. ગોસ એટલે બધા જ એકમ કોના છે? ચુંબકીય ક્ષેત્રના. બધા એકમ યાદ રાખજો. ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, આ સૂત્ર પરથી. આને જ કહેવાય ટેસ્લા. એની સિવાય ϕ
phi is equal to b into a હતા. તેમાંથી b ને સૂત્રણ કરતા બનાવ્યું તો નીચે આવ્યો તો કે તો આવ્યો આપણે વેબર પર મીટર સ્ક્વેર અને એની સિવાયનું એકમ એક છે ગોસ. બધા એકમ યાદ રાખજો. કોના છે? ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર છે? ઓકે, તો આ બધી વાત પૂરી થઈ બાયો-સાવર્ટના નિયમને લગતી. ક્લિયર છે? પાક્કું ને? આ બધું ઇન્ટ્રોડક્શન હતું. તમને જમણા હાથના મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા નીકાળતા આવડવું જોઈએ. અને બીજું, ડીએલ અને આર ની વાત કરો તો એનાથી સમતલ ને લંબ સ્ક્રૂ મૂકીને ડીએલ થી આર તરફ ફેરવવાનો, એવી રીતે પણ ચુંબકીય ક્ષેત્રની દિશા કાઢતા આવડવું જોઈએ. આટલું ધ્યાનમાં રાખજો, તો જ આ આગળનો બધો જ ભાગ તમને સમજાય. અને આ શું હતા? એકમ. ક્લિયર છે? પાક્કું ને? સમીકરણ કયું આવ્યું ચુંબકીય ક્ષેત્રનું બાયો-સાવર્ટના નિયમની મદદથી? બાયો-સાવર્ટના નિયમ મદદથી ચુંબકીય ક્ષેત્ર તો કે ડીબી ઇઝ ઇક્વલ બોલો તો કે μ0 છેદમાં 4 પાઈ આઈ ડીએલ ક્રોસ આર છેદમાં આર ક્યુ. ક્રોસની નિશાની કાઢો તો થીટા આવે કોની વચ્ચેનો? તો કે ડીએલ અને આર ની વચ્ચેનો. ક્લિયર ને? આવડશે ને? અને બાકીના એને એકમ. તો આજનો લેક્ચર અહીંયા જ અટકાવીએ, પણ આ બધું ઇન્ટ્રોડક્શન હતું અને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે બાયો-સાવર્ટના નિયમની મદદથી કંઈક સૂત્ર મેળવશું. ઠીક છે? ઓકે.